રામનવમીના પવિત્ર અવસરને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં છે। તહેવાર દરમિયાન સુરક્ષાને ખાસ ધ્યાનમાં રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવશે। રામનવમીની રેલી દરમિયાન સુરક્ષાની સુનિશ્ચિતતા માટે સુરત પોલીસ ડ્રોન કેમેરા દ્વારા નજર રાખશે। આ આધુનિક ટેકનોલોજીથી પોલીસને કોઈ પણ સંભવિત ઘટનાની ઝડપી માહિતી મળશે અને તરત જ પગલાં લઈ શકશે। રામનવમીની રેલી નીકળતી વખતે સમગ્ર પોલીસ ખડે પગે સતર્ક રહેશે। રેલી માર્ગ પર ટ્રાફિકનું યોગ્ય સંચાલન અને ભીડ નિયંત્રણ માટે પોલીસ ખાસ તૈયારીઓ કરશે। આવનારા તહેવાર માટે સુરત શહેરમાં સમગ્ર ક્ષેત્રમાં સુરક્ષાની તીવ્ર નજર રાખવામાં આવશે। પોલીસની ટીમો દરેક મહત્વપૂર્ણ સ્થાને હાજર રહેશે જેથી કોઈ પણ પ્રકારની અસામાન્ય ઘટનાઓ ન થાય। સુરત શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે રામનવમી તહેવાર ઉજવણી શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે। પોલીસ દળ સતર્ક રહેશે અને દરેક નાગરિકને સલામત તહેવાર માણવા મળશે। किस तरह का ये रामनवमी के त्यौहार में जो यात्रा निकलने वाली है उसके मद्देनज़र जो यात्रा के रूट हैं उन पे पुलिस के द्वारा पेट्रोलिंग की जा रही है। नए किराएदार बाड़ुआत आसपास जो असामाजिक तत्व हैं अपराधी हैं उन सबको हम लोग वेरीफाई कर रहे हैं। ड्रोन से भी रूफ टॉप की स्कैनिंग हो रही है और ये कंटिन्यू हमारी एक्सरसाइज है वो चलती रहेगी जब तक के लिए रामनवमी का त्यौहार पूरा नहीं होगा। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत।